તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું સફળતાના 7 સિક્રેટો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। અહીં મારે રાજકીય વિકાસ કે આર્થિક વિકાસની નહીં પરંતુ માનવના વિકાસની વાત કરવી છે। આજના ગ્લોબલાઇઝ વિશ્વમાં ઘણી બધી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ એમના કર્મચારીઓ કેવી રીતે વધારે ને વધારે કંપની માટે લાભકર્તા સાબિત થાય, એમને કેવી સુવિધાઓ આપવામાં આવે એ વિશે સતત નવા સંશોધન કરી નવા નિયમો બહાર પાડતા હોય છે। દાખલા તરીકે ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એના કર્મચારીઓના કામનો સમય ફિક્સ નથી। કર્મચારીમાં ગમે તેટલા વાગે આવે અને ત્યાંથી 8 કલાક કામ કરી ઘર ભેગા થઈ શકે। આની ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ કહેવામાં આવે છે। બીજી કંપનીઓ પણ કર્મચારી માટે વધારે સુવિધાઓ આપે છે, પરિણામે લાભ તો કંપનીને જ થાય છે। જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું નામ તમે સાંભળ્યું હશે। વિશ્વની મોટામાં મોટી વીજળીના સાધનો બનાવતી કંપની છે જે જનરલ ઇલેક્ટ્રિક છે। આ મલ્ટીનેશનલ કંપનીનું ધ્યેય માત્ર વેપાર કરી અઢળક નફો કરવાનું જ નથી। કંપની જે કાંઈ નફો કરે છે એમાંથી લગભગ 5મા ભાગની રકમ જનકલ્યાણના કામો, સમાજ સુખાકારી કાર્યોના અને માનવ સુખના સંશોધનમાં વાપરે છે। જીવનમાં સુખી થવાની, આગળ વધવાની અને સફળ થવાની ઝંખના બધાને હોય છે। એમાં કંપનીના કર્મચારીઓ આ ઝંખનાની બાકાત કેવી રીતે રહી શકે? આ માટે જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ સર્વે કરાવી સફળતાના 7 સિક્રેટ બહાર પાડ્યા। સાચું કહીએ તો આ સિક્રેટ કંઈ છુપા નથી, બધા ખુલ્લા ઓપન સિક્રેટ છે। આ બધા સીધા સાધા નિયમો છે। જો કે સરળ લાગતા આ નિયમો પણ ઘણા બધા લોકો પાળતા નથી અને આ નિયમો કે સિદ્ધાંતો કંઈ નવા નથી, વર્ષો જૂના છે। એમ છતાંય આ સિદ્ધાંતો જાણે બધા જ સમય અને યુગ માટે ઉપયુક્ત છે। તેથી હું સંક્ષિપ્તમાં રજૂ કરું છું। ચાલો જાણીએ સફળતાના 7 સિક્રેટો। 1 નંબર, જીવન કે જગતના સર્વ વિકાસનો પાયો છે આત્મવિકાસ। આત્મવિકાસ એ જીવન અને જગતના સર્વ વિકાસનો પાયો છે। એનો અર્થ એ છે કે તમારે જાતે જ તમારો વિકાસ કરવાનો છે। માણસના વિચારો, એના કાર્યો અને એના ઉત્સાહ અને પ્રેરણાબળ વિકાસ માટેના મહત્ત્વના પરિબળો હોય છે। માણસે મંજિલ કે મુકામ ઉપર પહોંચવા માટે પગલાં ભરવાની આવશ્યકતા હોય છે, કોઈ બીજું એના બદલામાં ચાલી શકશે નહીં, એને પોતે જ ચાલવું પડે છે। 2 નંબર, બધો જ વિકાસ એક રીતે જોતા વ્યક્તિગત વિકાસ હોય છે। દુનિયામાં દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે। આ વિશ્વમાં ઈશ્વરે બધા માણસોને યુનિક બનાવ્યા છે। કોઈએ 2 માણસોની આંખની કીકી કે આંગળીઓની છાપ એક સરખી નથી હોતી। આમ દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે। ચંદ્રકાંત બક્ષી હુંકાર કરતા કહે છે, હું છું, મારા જેવો બીજો કોઈ નથી। જ્યારે આંગળીઓની છાપ એક સરખી નથી તો 2 માણસો એક સરખા કેવી રીતે હોઈ શકે? એ રીતે તો આપણે દરેક માણસ માટે કહી શકીએ કે દરેક માણસ યુનિક અને અજોડ છે। ફ્રેન્ચ ચિંતક રૂસોએ પણ કહ્યું હતું કે આ જગતમાં હું કોઈના જેવો નથી। હું ભલે બીજાથી સારો ન હોઉં, પણ હું બીજાથી અલગ છું એ વાત નક્કી। દરેક માણસે પોતાની જાતને ઓળખી અજોડતાનો લાભ લેવો જોઈએ। 3 નંબર, ક્યારેય એવું બને કે એવી જગ્યાએથી સફળતા મળે કે જ્યાં આપણે કલ્પના ન કરી હોય। એવી જ રીતે કોઈ માણસ સફળ થયો હોય તો એના વિશે ઉતાવળે ખોટા અભિપ્રાય બાંધવાનો ન જોઈએ। આપણે સફળતાનો ઝંઝાટઘટ જોવા મળે છે, પરંતુ એની પાછળ પડેલા
પરસેવાની ચમક દેખાતી નથી. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરને ભારતીય ક્રિકેટ બોર્ડ કેપ્ટન બનાવે પરંતુ સચિન એવા નિષ્ફળ જાય અને MS ધોની જેવા નવા સાવ ખેલાડી કેપ્ટન બનાવે તો એ વર્લ્ડ કપ જીતવાનો ઇતિહાસ પણ રચી દે. 4 નંબર. માણસના વ્યક્તિત્વમાં કયા પાસા વિકસેલા છે એના ઉપરથી એના ભાવિનો કપાસ ન કરી શકાય. ઘણા માણસો એવા હોય છે કે જેઓ કોઈ એક અભ્યાસ શાળામાં ભણ્યા હોય પરંતુ સફળતા એમને કોઈ બીજા જ ક્ષેત્રમાં મળે. ઝરીન ખાનને એન્જિનિયર બનવું હતું અને એ બની ગયો. ઝાહિર ખાનને એન્જિનિયર બનવું હતું પણ એ બની ગયો ભારતનો સફળ બોલર. MS ધોનીને પણ ટ્રેનનો ટિકિટ ચેકર બનવું હતું પણ ભાગ્ય એને ક્રિકેટમાં ખેંચી લાવ્યું. ઘણા ફિલ્મ લેખકો એવા છે કે જેઓ દિગ્દર્શક મૂળ તો અભિનેતા બનવા આવ્યા હતા પણ લેખક કે દિગ્દર્શક તરીકે વધારે સફળ થયા. કેટલાક માણસો શાળામાં છેલ્લા પાટલે બેસે છે પરંતુ જીવનની શાળામાં એ આગળ વધી જાય છે. APJ અબ્દુલ કલામ કે આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકો છેલ્લી પાટલી ઉપર જ છે. માણસનું મનોવલણ બદલાય તો રસ અને ગતિ પણ બદલાય છે. જેમનામાં શક્તિ હોય છે એવા માણસો પોતાના વિકાસ અવરોધનો ઉપયોગ પણ પોતાને આગળ વધારવામાં કરતા હોય છે. 5 નંબર. વિકાસનો મોટો આધાર તમારો રોજબરોજના મનોવલણ, ધીરજ, ખંત, સ્વપ્ન, કાર્યનિષ્ઠ વગેરે ઉપર હોય છે. તમારે જે મેળવવું છે એ પ્રાપ્ત કરવા માટે તમે રોજબરોજ પ્રયત્ન કરો છો કે નહીં એ મહત્વનું છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ રોજ થોડું જ્ઞાન પણ બહુ મોટા ખજાનામાં ફેરવાઈ જાય છે. તમે રોજ તમારી જાતને સફળતાની દિશામાં દોરો છો. માણસ જે સારા કાર્ય કરે છે એ જ એના માટે ઉત્તમ માપદંડ બને છે. 6 નંબર. તમે હાલમાં જે જગ્યાએ કે પોસ્ટ ઉપર હોવ એનાથી ઉપરની જગ્યાએ કે પોસ્ટ માટે માત્ર વાતો કર્યા કરવાથી એ જગ્યાએ પહોંચતું નથી. હા, અમુક વર્ષોના અનુભવ પછી પ્રમોશન મળે તો એ પોસ્ટ ઉપર તમે પહોંચવાના, પરંતુ એ જગ્યાએ કાબેલ થવા માટે માણસે પુરુષાર્થ કરવો જોઈએ. હું કેટલાક માણસોને ઓળખું છું કે જેમણે નીચલા લેવલ નોકરીની કે કામની શરૂઆત કરી હતી અને અમુક વર્ષ પછી તેઓ પોતાના સિનિયરોથી પણ આગળ વધી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા. કારણ કે તેઓ સતત શીખતા રહ્યા, ઇન્ટરનલ પરીક્ષાઓ આપતા રહ્યા. એમણે નીચલી જગ્યાએ કદી સંતોષ માન્યો નહીં. ઉપલી જગ્યા માટે સતત કાબિલ બનવા રહ્યા અને પરિણામે બીજા સિનિયરોને પછાડીને તેઓ આગળ વધી ગયા. જો તેમણે માત્ર સમય પસાર કર્યો હોત, નિષ્ઠાપૂર્વક કે ધગશપૂર્વક કામ ન કર્યું હોત, પોતાની ક્ષમતાને બહાર લાવી ન હોત અને માત્ર તરંગી યોજનાઓ જ બતાવી હોત તો શું તેઓ ઉપલી પોસ્ટ ઉપર પહોંચી શક્યા હોત? તેના માટે મહેનત કરવી પડે અને સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. 7 નંબર. વાસ્તવિક અને લાંબા ગાળાની સફળતા મેળવવા માટે માણસનું ભણતર કદી અટકવું ન જોઈએ. શીખવું એ સતત કરવા રહેવાની પ્રક્રિયા છે. જેઓ સતત શીખતા રહે છે, ભણતા રહે છે તેઓ બીજાથી વધારે જ્ઞાની અને ડહાપણવાળા હોય છે. આ માટે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી હોતી. વ્યવસ્થિત આયોજન થકી સતત સારા વાંચન અને મંથનથી પોતાની જાતને બીજા કરતાં વધુ સક્ષમ બનાવી શકાય છે અને આ જગત બાબત વિકાસની પ્રક્રિયામાં મહત્વની બની રહે છે. માણસ પરિસ્થિતિઓ અને અનુભવથી ઘડાય છે એ તો સારી બાબત છે, પરંતુ સુઆયોજિત ભણતર એમાં 4 ચાંદ લગાવે છે. આત્મવિશ્વાસ માટે આ 7 સૂત્રો બધા માટે કામના છે. આમાં રહસ્ય એ છે કે આમાં કોઈ રહસ્ય નથી. સાવ સાદી લાગતી આ બાબતો ખરેખર તો બહુ મહત્વની છે.
એમ છતાં ઘણા ઓછા લોકો આ સિદ્ધાંતોનું પાલન કરે છે. જે લોકો કરે છે તેઓ પોતાના વિકાસ સાધે છે અને સફળ થાય છે. સારી વાત તો આ છે કે આ સિદ્ધાંતોના પાલનમાં આપણે કોઈની મદદ લેવાની પણ જરૂર નથી. આમ આ 7 સૂત્રો જેના મનમાં ઉતરે અને ત્યાંથી આચરણમાં આવે તો આત્મવિકાસ બહુ દૂર નથી. તો આ 7 હતા રહસ્ય આત્મવિકાસના રહસ્ય, સ્વવિકાસના રહસ્ય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? આમાંથી શું શીખવા મળ્યું તમે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને સ્ક્રીન પર જોવા મળતો વિડીયો પણ તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.